કોઈ લે છે બે જણા લઈ લેશે કેટલા માથે મેકી દે ઉચકાશે ને જય આદિવાસી જય સીતારામ કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ ગુડ મોર્નિંગ બોલ બેટા ગુડ મોર્નિંગ દેવ ગુડ મોર્નિંગ અમે કામ પર જઈએ છીએ હા દેવ હાઉ એકલી રહેશ કે દાદીને આવે ને તો એકલી રહેજો હો. હાઉ આજે પાંજુ આવે છે કામ પર કેમ કે આજે વાસી ઉત્તરાયણની રજા છે પાંજુને પાંજુ ચાલ મોડું થાય છે આપણે પાંજુ રોટલી બનાવે છે દેવાંશી માટે ખાઈ લીજો હો. હાઉ ચાલ મૂકી દે વેલી ચાલ મેકી દે મોટી બેન નાની બેન રોટલી બનાવી આપે છે અને શિવ આવે છે જોડે તમે આવવાના કે આવીએ ને મારી વગર ગાડી નહીં જાય તે પાછી અમે ચલાવી લઈશું કે શિવ અમે ગાડી ચલાવી લઈશું અમારે શિવ ગાડી ચલાવશે ને શિવ દેવ ધમાલ નહીં કરતી હોય હો? હાઉ આ તો પલમ કે હા મારે પીડી જોડે જ ખોવાય છે બબે આ નંબર હે જોડતા મેરી પિલ્લી હાઉ કે લોક માર દો લોક ને મારશો લો કમારી તો પાંજો તો ઉતાર ના હાઉ દેવ ઘેર રહેશે તો પછી ખુલ્લું રહેવા દેવું પડશે મને બીક લાગી શિવાસ ગાડી પર બેવાતી છે બધું હે આગળ બેવાના કે પાછળ મારે શિવ ગાડી હાકેલે છે ચાલુ કરો દડો લઈને તૈયાર થઈ જશે મજા પૂછ કરી ઢોલવા એ રમવા કઈ જતી નહીં દેવ અમે આવતા રહીશું બપોરે હા પેટ્રોલ ભરે છે આ અને પૈસા બતાવો કેટલા આવ્યા પાંચ કેટલા છે પાંચ એક હા નહીં એક બે એક એ આ દડો બે ત્રણ ચાર પાંચ 5 રૂપિયા છે 5 રૂપિયા હવે હું જય સીતારામ જય આદિવાસી અને ફાઇનલી દોસ્તો આપણે હવે કામ પર જશું જો કે 8 વાગી ગયા છે મોડ થઈ ગયું ને આજે થોડું મોડું થઈ જશે પણ હવે એડજસ્ટ કરી લઈશું આજના દિવસ માટે તો દેવ કે રહેશે દેવ એકલી છે આજે પ્રાંજલને લીજે આજે કે વર્ષ પડે ખેતર હા વર્ષા પણ કે રમેશ હા વર્ષા પહેલા કે રમશે ચાલો શિવાંશને પાછળ લઈ લે હા ગાડી પર બેસી આવી ગયા છે આપણે નુનાજા કામ પર સામાન કાઢીએ એક વખત કૂવાની અંદર છે પાંચ પહેલી વાર આવી ગયા બાજુ કેવું છે અસલ ને મજા આવે ને કેમ મસ્ત તાપ કાઢી દીધો શિવ તો રોજ આવે શિવ શું કાઢે અંદરથી શિવાંશીને કોમ કરવાનો સામાન કાઢે છે અંદરથી કચરો કાઢ્યો તારા પાસે સામાન કાઢે ને रोज कुआ में अंदर सावन में किनारे 5 में पानी पड़े जा
हो तो यार इन डोल में हो कल नहीं खेली वाले हाँ पूरी थी जब नवी खेली होते तो असल ठोके ने काले आ एक कोलम भरेलो ओलो अर्ध बाकी से હવે આજે નાન ખોલ નાખીને પછી બીજું ભરી દઈશું પ્લેટ બંધ કરો આપો બીજી નો નહીં આપો ને પકડો ताकतवान શિવાંશ ખાડામાં નહીં પડી જાય ને એને માટે બંધ કરી દેવું પડે ને કારણ કે મેચ જોવા જાય પાંચ તે પણ તાર દેખવાનું હો કોલમ ખોલ નાખો એટલે પછી ખબર પડે ને આપણે પેલે એ કરો ને આ બાજુ ગોઠવી દઈએ ને પછી ચાલો સવારનો નાસ્તો નહીં કર્યો નાસ્તો કરીને પછી કોમ પર લાગી જઈએ પાંજો તો ખાવાની ગઈ રેતી લઈને આવ્યા છીએ તો ઘેર ખાઈને આવીને હે પાણી પીવા પાણી નહીં પીવાનો કેજે બેન શું શું ખાય છે જેવું નાસ્તા ખાય છે જે નાસ્તા કરે નહીં બીજા સીધા બેસી જાવ સીધા મસ્ત તડકો લાગે ને તને ખાવા નહીં આપી મેં તને છે ગોળીઓ આપું હા પાંજની ગોળીઓ કરવાની છે પેલી કરી દે ને આ એક ને આ પછી શિવન દેખાતી ને શિવ પાસે કે છે મને લાવ ગોરી નાસ્તો કરી લઈએ હવે આપણે પછી પાછા કોલમ ભરવાનું ચાલુ કરી દઈએ શિવ મમરા શિવ નખાઈ ને બે થાળી લાવે ને તારે આપણે નાસ્તો કરી લે હા તો આપલા કે સેટર કરી નાખો हाँ सेट करना वर्गी हाँ तो मस्त तड़को लागे चीक लागे बराबर न हवा में कीटा लागे हवा में ठंडी लागे 11 वागे એટલે તપવા બરાબર ન લાગે પછી હું 4 વાગશે એટલે પાછી ટાળ લાગશે આ નુના જાને ડુંગળી કહેવાય કે મુઠે ની નુના જાને આ પછી કરો हो ताकतवान जो अंदर हम पे लिखा है कुछ है उत्किन हाँ ऊपर में कौन से हेलो हरिया पता ना हाँ
બોલી ગઈ ને તાર શીખવું પડે ને તો કારીગરની દીકરી છે તે વાયર કેમ બાંધવાનો, ખીલી કેમ મારવાની, હથોડી કેમ ઝલવાની. પછી માર શિવાંશ મોટો થશે, શિવાંશ કામ કરશે. દેખ બતાવે શિવાંશ, એમ કર માર દીદી એમ કે. હા ખબર નથી પડતી. હા શિવને કામ કરું છે હવે. હા દીદી અરે ચંપલ પહેરને. તા નહીં ગયો બેટા. હું ખાઈશું મમરા મનાલ. શિવ ઓછું ખાય ને એની દીદી વધારે ખાય. ગાજર બિસ્કિટ ખાઈ જી, મમરા ખાઈ જી, રોટલી શાક ખાવું છે. ચાલ ખાઈ લે. ચાલ પછી મેં માલ બનાવવાનો છે મારે. રેતી ને કપચી ને એવું કરે. હા તે ખોપ ચાલ હવે કપચી નાખી. એક ટગર નાખી દે. લઈ રેતી થઈ જશે. કપચી નાખી દે. તને કીધું બધું. અમે બધું સાદું કરતી હતા. હા સાપ બહડા સાપ ગેર એમ કે તને સમજે. સાપ એમ કીધે સમજે. ભર દે મારે હો એક ડોલ દે. બધું વાર બી એક ડોલ રહે છે. अच्छा तैयार है रे सही પછી ઘેર ભલે જવા દે પહોંચે ટ્રેક્ટરમાં કરે. જમવા માટે ઘણું કામ કરી લીધું. શિવાંશ કુમાર બિચોરીની શાક છે અને દોના દોના ખાય. સોના દોના દોના ખાય ને બટાકાનું ફોડું ખાય છે. એવું ચીકું ચીકું ઘણું ભાવશે શિવાંશને. એટલે પાછું રોટલા ભેગું નહીં ખાતા, અલગથી જ ખાય. આપણે રોટલીને હવે ખાઈ લઈએ દોસ્તો. બરાબર. ચીકણ લાગતું દેશો. પાંજુ હુખાવા કરે છે, હાથ ધોઈ દે છે અને આપણે બી હવે છે એટલે ખાઈ લઈએ. હવે હાથ પગ ધોઈ દઈશું. બોડી પણ હાથ પગ ધોઈ નાખ્યા છે. આપણે બી હવે કોલમનું કામ જો કે પૂરું થઈ ગયું છે
એટલે હવે પાછા ઘેર જશું. તગારા પાવડા બી મૂકી દઈએ અંદર, બરાબર. અને આ વાયર બાયર બધું મૂકી દઈએ. શું જોવે? કઈ નહીં, ચાલો બહાર નીકળો. હા, ઘેર જવાને એટલે સામાન રોજ મૂકવું પડે નહીં. અંદર રૂમમાં મૂકી દીધું છે. હા, રૂમ કેક વો એટલે જઈશું હવે ઘરે. શિવાંશ તમારે બોલાવા માંડ્યા છે. કપડા પહેરો. આ ખીલી હજુ જતી રહી. રીની જાય. હા, બરાબર. શિવાંશ ત્યાં થઈ જશે. દીદી તો વાટ જોતી છે. કપડું કાપે છે. હા હા માછી, શાબાશ. ખાઈ જા પપ્પા આएंगे. આ તો મમ્મી આવતો હોય. પાંચ નીચે ઉતાર. ચાલો ગાડી ચાલવા માંડો. ગાડી વાર દો, ચાલો રસ્તે પાડ દો. ઉચક ને ભૈયા ને ઉચક. ખંદે બેસજો દીદી, ખંદે. વજન નહીં લાગતું એટલે ઉચકીને જવાનું. અહીંયાથી સર પાછું છે ને બંધ નહીં થતું એમ. નહીં બનતો તો હા, લે મેં ભરી આલો. અચ્છા ફરે. ચાલો ગાડી જવાશે. હા, પેલા બે ભાઈ કેટલાક જતા રહ્યા. એમને બેહાડવા નહીં નગર આવે ને. ચાલો બે જાઓ. તું જા. તા 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 બેજા બેજા બેજા. મસ્ત લાગે હોલી બોડી. હાલતું હો નહીં હોય એવું લાગે બા. ઓ આયા કામયાબી ખરો એમ. ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે ઘેર. અને કોઈને તેથી શિવાંશ વાડકા ગોપાલ બી લઈ લીધું છે. અને મમ્મી વાસને ધોવા માંડ્યા છે. વાસને ધોઈ દે એટલે હવે આપણે દેવ હું ખાધું દીકા? હે મરચો બીજું તરેલો મરચો. સારું. એ શિવા એક આખો હાલ દઈને. ગાડી જશે કે ગાડી દઈને આવ્યું તે હો.